શિયાળો હવે વિદાય લેવાના હવે મૂડમાં જ જાણે કે હોય તેમ લાગી રહ્યું છે। ઉનાળા પહેલાથી જ આવી ગયો છે, એટલે કે પહેલાથી જ એને ઘૂસ મારી દીધી છે અને બપોરે સખત ગરમીનો અહેસાસ પણ આપને થઈ રહ્યો હશે અને તેવામાં ચોમાસું તો જાણે કે પલોઠી વાળીને બેસી જ ગયું છે, જવાના મૂડમાં જ નથી। જાણે કે કહેતું હોય કે ભાઈ મારી સિઝન આવવા દો, ત્યાં સુધી તો હું રહેવાનો છું। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે હું જે મેપ આપને બતાવવા જઈ રહી છું એ જોઈને તમને પણ એવું લાગવાનું છે। ખાસ કરીને જે મેપ અમે બતાવવા જઈ રહ્યા છે તે જોઈને આપને લાગશે કે આ વખતની જે સિઝન છે તેમાં આ મોસમ, હવામાન, વાતાવરણ શું કરવા બેઠું છે। આપ આખું આ દ્રશ્ય જોઈ લો, આ ભારતનો આ નકશો છે ને જ્યાં આપને લીલો કલર, આ સાથે જ કેસરી કલર, પીળો કલર આપને જ્યાં દેખાઈ રહ્યો છે, આ જે છે એ સંકટના વાદળો છે અને આ સંકટના વાદળો ગુજરાત પર પણ મંડરાઈ રહ્યા છે। હવામાન વિભાગ તરફથી પણ એક આગાહી કરવામાં આવી છે કે ઠંડા પવનો ફૂંકાશે। જે ઠંડા પવનો આવી રહ્યા છે તે ઉત્તર ભારતથી આવી રહ્યા છે કારણ કે ઉત્તર ભારતમાં પણ છેલ્લા 1 મહિનામાં સખત બરફબારી થઈ છે, હજુ પણ હિમવર્ષા, હિમનો પ્રકોપ યથાવત છે અને ત્યાંથી જ જે ઉત્તર ભારતથી જ ઠંડા પવનો આવી રહ્યા છે। બીજી તરફ અહીંયા પણ એક સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે, પહેલા હું આપને એ બતાવવા ઈચ્છીશ, પાકિસ્તાનથી આગળ તરફ એક સિસ્ટમ અહીંયા સક્રિય થઈ રહી છે અને ત્યાંથી જે આખું જે વાતાવરણ છે એ દોહડાઈ રહ્યું છે ગુજરાતનું। એટલે હંમેશા આપણે જોયું છે કે નાપાક પાકિસ્તાનની ચાલ આપણને જોવા મળી છે। અહીંયા જો કે હવામાનની રીતે છે પરંતુ એમાં પાકિસ્તાન પણ કંઈ કરી શકે એમ નથી કારણ કે ત્યાં પણ એ જ પ્રકારના સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કરાચીનો આ વિસ્તાર છે, આ સાથે જ જે પાકિસ્તાનને અડીને આપણો જે બોર્ડર વિસ્તાર આવેલો છે, કચ્છ ભુજનો આખો વિસ્તાર છે અને આ સાથે જ ત્યાંથી આપ સીધા પટ્ટામાં આગળ જતા રહો, ઉત્તર ગુજરાત તરફ જ્યારે આપ આગળ જાઓ છો ત્યારે પાલનપુર છે અને અમદાવાદ સુધી મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે અને પવન તો એવો ફૂંકાશે, 50 થી 60 કિલોમીટરની ઝડપે આ પવન ફૂંકાશે। આપે આગળ પણ જોયું છે કે સોમવારે પણ એવો જોરદાર પવન હતો કે ગિરનાર પર જે રોપવે સેવા છે એ પણ બંધ કરવી પડી હતી અને આ યથાવત રહેવાનું છે। ક્યારે યથાવત રહેવાનું છે તો માર્ચ મહિનાની શરૂઆતથી, માર્ચનું જે આખું પહેલું અઠવાડિયું છે, આ પહેલું અઠવાડિયું ખરાબ જવાનું છે, ખાસ કરીને ખેડૂતોનું ખરાબ જવાનું છે કારણ કે જે અત્યારે તો માર્કેટ યાર્ડમાં અત્યારે પાક લઈને જે ખેડૂતો આવી રહ્યા છે, જો આ માર્કેટ યાર્ડમાં આ પાક ખુલ્લામાં પડી રહ્યો તો પછી નુકસાની વહોરવાનો વારો આવશે। આપ જોઈ શકો છો, હજી વાત તો આપણે કચ્છની કરતા હતા, પાલનપુરની કરતા હતા, પાટણની કરતા હતા, અમદાવાદની કરતા હતા, પરંતુ જેમ જેમ આ સમય આગળ વધી રહ્યો છે, એટલે કે માર્ચ મહિનો જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ આખા ગુજરાત પર આ સંકટના વાદળો વરસાદ રૂપે ક્યાંક વરસી પણ શકે છે અને કયો એ વિસ્તાર છે આપને જણાવીએ। સૌથી વધારે અસર રાજસ્થાનથી અડીને આવેલા ઉત્તર ગુજરાતમાં ખેડ બ્રહ્માને સૌથી વધારે અસર થઈ શકે છે। હિંમતનગર, વિસનગર, પાલનપુર, આ તમામ એવા વિસ્તારો છે, મોડાસા, અને તેની અસર તો છેક નીચે સુધી એટલે કે અમદાવાદથી લઈ અને દક્ષિણ ગુજરાતના પટ્ટા સુધી પણ થઈ શકે છે। સૌથી વધારે અસર અહીંયા સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે છે અને સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારો છે તો આપ જોઈ શકો છો કે કાલાવડ આવી ગયું, ધ્રોલ છે, રાજકોટ, ગોંડલ, જસદણ, ગોંડલ, હમણાં જ અહીંયા તો મરચાની આવક પણ શરૂ થઈ છે, અન્ય પાકોની પણ આવક શરૂ થઈ છે અને જો આ ગોંડલ યાર્ડ જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ખુલ્લામાં જો પાક પડી રહ્યો તો સૌથી વધારે નુકસાની અહીંયા પણ થઈ શકે છે। એટલે કે જે ખેડૂતો પાક લઈને આવ્યા છે તેમને અને વેપારીઓને અહીંયા નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। જસદણ, અમરેલી, બોટાદ, આ સાથે જ આ તમામ એવા વિસ્તારો છે, ભાવનગર, કોસ્ટલ એરિયા પણ આવી ગયો છે, તો આ તમામ વિસ્તારોએ સાચવવું પડશે। તો કઈ એ તારીખ છે, કયો એ સમય છે, ફરી એક વખત નોંધી લેશો, માર્ચ મહિનાની શરૂઆતથી લઈ, જો કે અત્યારથી જ એ સંકટના વાદળો તો અત્યારે આપ ઘરની બહાર નીકળશો તો આપને પણ જોવા મળશે કે આકાશમાં વાદળો ઘેરાયેલા છે। સોમવારે પણ વાદળો ઘેરાયેલા હતા, પવનની ગતિ પણ વધારે હતી અને આ સમય હજુ પણ જવાનો નથી, એટલે કે સંકટ ઓછું નથી થવાનું ખેડૂતોની। માર્ચ મહિનાની શરૂઆતથી લઈ પહેલું આખું અઠવાડિયું છે એટલે 8 તારીખ સુધી આ જ પરિસ્થિતિ રહેવાની છે, માટે સાચવજો।